તો વિના બાદ આપનું ફરીથી સ્વાગત છે। આગળ વાત કરીએ, ગાંધીનગરમાં ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। ભાજપ પ્રવક્તા ગુરુપ્રકાશ પાસવાને કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા અનેક વચનો પૂરા કર્યા છે, જેના પરિણામે દેશમાં પરિવર્તન આવ્યું છે। તાજેતરમાં જીએસટીના સ્લેબમાં થયેલા ફેરફારથી દેશમાં નવી ઉર્જાનો સંચાર થયો છે અને ભારત વિશ્વમાં ત્રીજી આર્થિક શક્તિ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે। જીએસટી કમિટીના અધ્યક્ષે જણાવ્યું કે ભાજપ સંગઠને अलग अलग जोन में टीमों बनावी और जीएसटी थी जनता ने મળનારા फायदाओं अंगे जनजागृति कार्यक्रमों योजશે। निर्णयों को हमारे बजट से भी जोड़ करके देखिए। आज देश में जितने इंफ्रास्ट्रक्चर डेवलपमेंट हो रहे हैं, अब मैं पुनः बिहार का उदाहरण आपको देता हूं। पूर्णिया का एयरपोर्ट बनता है या उदाहरण स्वरूप कोई भी एयरपोर्ट बनता है भाई साहब, तो एयरपोर्ट बनने से जो जॉब क्रिएशंस होते हैं, जो इंडस्ट्रियल इन्वेस्टमेंट के एवेन्यूज क्रिएट होते हैं, निश्चित रूप से इस इंफ्रास्ट्रक्चर से और फंड के एवेन्यूज और फाइनेंस के रेवेन्यूज आने वाले हैं। लेकिन हैविंग सेड दैट, इस बात को भी हमें स्वीकार करना चाहिए कि जो राजस्व की आप बात कर रहे हैं, अतिरिक्त बोझ इसका इंडस्ट्रियल क्लास पे, एंटरप्रेन्योर्स पे और एंड कंज्यूमर्स पे ना पड़े, हम इसको सुनिश्चित करने का नरेंद्र भाई नेतृत्व में जीएसटी रिफॉर्म जो है, नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म અને આમ જનતાને જેનો ફાયદો મળવાનો છે એના માટે લોકો વચ્ચે જઈ વિધાનસભા સહ દરેક વિધાનસભામાં અલગ અલગ ક્ષેત્રના લોકોની વચ્ચે ધારાસભ્યની અધ્યક્ષસ્થાનમાં એક કાર્યક્રમ કરીને લોકોને એના માટે જાગૃત કરી અને ગુજરાતના અલગ અલગ ક્ષેત્રની અંદર અલગ અલગ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લોકોની વચ્ચે જઈ લોકો સુધી આ જીએસટીનો ફાયદો કેવી રીતે મળવાનો છે, એનાથી લોકોને શું ફાયદો થવાનો છે, એની જાગૃતિ માટેનું કામ કરવાના છીએ। સાથે સાથે જે દુકાનોની અંદર કોઈ ખરીદી કરતા હોય તો એ કસ્ટમરને પણ એનો શું બેનિફિટ મળ્યો છે એના માટેની પણ અમે એમની સાથે વાર્તાલાપ કરી અને જીએસટી રિફોર્મથી જે રીતે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયજી કહેતા કે અંત્યોદય સુધી વ્યવસ્થાઓ પહોંચે, એટલે છેવાડાના માનવી સુધી જે રીતે નરેન્દ્રભાઈએ આ ફાયદો પહોંચાડવા માટેનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે, તો ગુજરાતના એક એક છેવાડાના માણસ સુધી, ખેડૂત હોય, એ ખેત મજૂર હોય, વેપારી હોય કે એ સામાન્ય જનતા હોય, એને એનો ફાયદો કેવી રીતે મળવાનો છે અને એનાથી શું બેનિફિટ થવાનો છે એની અવગતતા માટેના કાર્યક્રમો આવનારા દિવસોમાં 1 મહિના સુધી રાજ્યમાં ચાલશે।